નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લા 18 કલાક જે અમારા માટે પસાર થયા છે એ આમ કહેવાય ને કે બહુ ડીપ મતલબ કહેવાય કે દુઃખવાળા હતા. કારણ કે જે 7 વર્ષોથી મહેનત કરી રહ્યા હતા એ કન્ટેન્ટ જ્યારે તમારી જોડીમાંથી છીનવી લેવામાં આવે, તમારી પાસેથી એ ગાયબ કરી દેવામાં આવે. એક સિમ્પલ વાત કરું, જ્યારે આમ જોવા જાવ તો અત્યાર સુધીની તમારા ફાધરની કોઈ કમાણી હોય અને એક ઝાટકે જો એ ઝીરો થઈને જે વિપદા આપણા પરિવાર ઉપર આવી પડે, એવી જ વિપદા, એવી જ આપદા અમારે ચેનલ ઉપર આવી પડી. અને શરૂઆત થઈ એ ચેનલથી નહોતી થઈ. એકચ્યુઅલી શરૂઆત થઈ જ્યારે 9:30 વાગે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થયું. હવે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થયું એટલે સ્ટોરીમાં જે અનએક્સપેક્ટેડ, જે ક્રિપ્ટોકરન્સી કાઇન્ડ ઓફ એક ફોટોગ્રાફ છે એ આપણી ચેનલ ઉપર, મતલબ ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ ઉપર સ્ટોરીમાં મુકાયો. હવે ત્યારથી ખ્યાલ આવ્યો કે ભાઈ આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થયું છે. હવે એની જાણ થઈ એટલે તરત જ અહીંયાથી આપણી જે ટેકનિકલ ટીમ છે એ સતત મેલનો મારો ચલાવ્યો. જે કંઈ પણ એની પ્રોસિજર હતી એ પ્રોસિજર કરી, જે પ્રૂફ એવિડન્સ આપણે આપવાના હતા એ આપ્યા. અને 2 કલાક, 1.5 થી 2 કલાકની જહેમત બાદ એ આપણું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે રિકવર થયું. હવે રાહતના શ્વાસ થયા, દરેક મતલબ લોકો રાજી થયા, ટીમ છે એ ખુશી વ્યક્ત કરતી હતી અને બધા પોતપોતાના કામે પાછા જે કંઈ પણ રૂટીન હતું, રાસ ગરબા કે ઘરે કે પોતપોતાની રીતે ગયા. હવે શરૂ થાય છે કે ભાઈ આપણી જે ગ્રાફિક્સની ટીમ છે કે જેઓ આપણા યુટ્યુબ ચેનલ્સમાં જે કંઈ પણ વિડીયોઝ છે એની થંબનેલ બનાવે છે, એ ડેઈલીના ડેઈલી, કારણ કે કેવું છે કે જે શેડ્યુલ થાય છે એ પ્રમાણેની થંબનેલ બનતી હોય છે અને એ યુટ્યુબ ચેનલ ઉપર ટાઈમિંગમાં, શેડ્યુલિંગમાં મૂકે. હવે એ થંબનેલ મૂકવા માટે જ્યારે એક્સેસનું ચેક કર્યું ત્યારે ખ્યાલ આવ્યો, રાતનો લગભગ 1:15 થી 1:30 વાગ્યાનો સમય હશે, ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આપણા હાથમાં તો અકાઉન્ટનું એક્સેસ જ નથી. આપણે કંઈ જ કરી નથી શકતા. આ જે ટાઇટલ છે એ ટેસ્લા ન્યૂઝ થઈ ગયું છે. આઈડી છે જે @ કરીને જે આઈડી હતું એ ટેસ્લા ન્યૂઝ લાઈવ 2024. એટલે હવે આઈડી ચેન્જ છે, ટાઇટલ ચેન્જ છે, ઇવન જે આપણો લોગો છે એ ચેન્જ છે, બધું જ ચેન્જ. જોયું તો જે હોમ પેજ ઉપર એ જે કંઈ પણ હેકર્સ હતા એનું પ્લેલિસ્ટના વિડીયોઝ દેખાતા હતા. જોયું તો આપણા હાથમાં એક પણ કન્ટેન્ટ નહીં. આખી ચેનલ આંકડો દેખાય 9.77 લાખ, 9.78 લાખ આંકડો દેખાય, બાકી કાંઈ નહીં. હવે શ્યોર થઈ ગયા કે ચેનલ હેક થઈ ગઈ છે. હવે રાતે 1:30 વાગે જે તે વ્યક્તિ જે ગ્રાફિક્સ નું જે ડિઝાઇનિંગ કરે છે એનો ફોન આવ્યો. ભાવિનભાઈ ઉપર ફોન ગયો, ભાવિનભાઈએ મને ફોન કર્યો, ચર્ચા થઈ હવે આનું શું કરવું. એટલે તરત જ મેલની પ્રોસેસ ચાલુ કરી. જે યુટ્યુબ ઇન્ડિયા છે, સપોર્ટની જે કંઈ પણ આપણી એ લોકોએ જે સર્વિસ પ્રોવાઈડર માટે એક મેલ આઈડી આપી છે ત્યાં અમે મેલ કરવાનું ચાલુ કર્યું. રિવર્ટ બેક થયા. હવે આની જે પ્રોસેસ થઈ ને એમાં ધીરે ધીરે આપણા હાથમાં થોડા એક્સેસ આવવા માંડ્યા. જેમ કે લાઈવ લેક્ચર્સ છે આપણને દેખાવા માંડ્યા, રાઈટ. કમ્યુનિટી પોસ્ટ અપલોડ કરવાની એક્સેસ આપણને મળ્યો. ધીરે એક્સેસ પ્લસ થતા ગયા. છેલ્લે હવે એક બાકી હતું, 2 વસ્તુ હતું, એક નહીં 2 વસ્તુ હતી, અને એ છે એક તો આઈડી. જોકે એ ચેન્જ થઈ ગયું હતું આઈડી, પણ હવે બાકી હતું એક તો વિડીયોઝ અને લોગો અને નામ. આઈડી ચેન્જ થઈ ગયું એટલે ત્યાં અમે ખુશ હતા કે જે મેઇન આઈડી હતું એ તો આપણા હાથમાં આવી ગયું છે. આઈડી ઇન ધ સેન્સ @ કરીને જે નીચે લખ્યું હોય એ આપણા હાથમાં આવી ગયું, તો એનો આનંદ હતો. પણ હજુ દુઃખ એ વાતનું હતું કે આપણી જે 7 વર્ષની મહેનત હતી, જે ચોક બોર્ડથી લઈને જર્ની શરૂ કરી હતી, વિદ્યાર્થીઓના પ્યોર ઇન્ટેન્શન માટે જે કંઈ પણ અમે શરૂઆત કરી હતી, એનો જે વિડીયોઝ છે, જે રેકોર્ડિંગ વિડીયોઝ અમે મૂક્યા હોય એ ગાયબ હતા. હજુ એ હાથમાં નથી આવ્યા. દુઃખ એ વાતનું હતું. અમને દુઃખ, ટેન્શન એ વાતનું નહોતું કે અમે છોકરાઓ માટે જે કરવાના છીએ એ નહીં કરી શકીએ, કારણ એના માટે અમારી પાસે બીજી ચેનલ્સ છે, ત્યાં અમે કન્ટેન્ટ લઈ જઈ શકતા હતા. પણ માઇન્ડ સતત આમાં દોડતું હતું કે જે આ 7 વર્ષની મહેનત એક ઝાટકે કોઈ છીનવીને લઈ જાય, એ તો કેમ સાંખી લેવામાં આવે. એટલે હવે ફાયદો એ વાતનો છે, આજે અત્યારે આટલી જલ્દી રિકવરી આવી અને ઘણા બધા યુટ્યુબર્સ છે, આપણા મિત્રો છે, ઘણા બધા યુટ્યુબર્સના સપોર્ટ માટેના કોલ આવ્યા કે સાહેબ તમે કહો તો આપણે વિડીયો મૂકીએ આપણી ચેનલ ઉપર. આ તો ક્યારેય સહન ન થાય એ વાત છે. વિદ્યાર્થીઓ માટે તમે આટલી મહેનત કરો છો અને આ સમય એવો હતો કે તમે મિલિયન ટચ થવા આવ્યા હતા, અને આ સમયે જો ચેનલ હેક થાય એટલે
થોડું દુઃખ તો અમને થયું. તમે કયો તો સપોર્ટમાં વિડીયો મૂકીએ સાહેબ, તમારી પરમિશન લેવા માટે કોલ કર્યો છે. અને એ વાતનો આનંદ છે કે ગુજરાતના લગભગ યુટ્યુબર્સ કે લગભગ એજ્યુકેટર્સ કે જેઓ આપણા સપોર્ટમાં હતા, ત્યારે અમે એમ જ એક જ વાત કરી કે અમારી રીતે અમે ટ્રાય કરીએ છીએ, જો જરૂર પડશું તો આપણે વિદ્યાર્થીઓને આ પરીક્ષા ટાઈમે વચ્ચે લઈશું, અધરવાઇઝ આપણે વિદ્યાર્થીઓને પરીક્ષા ઉપર જ ફોકસ કરવા દઈએ. પ્લસ પોઈન્ટ આપણો એ છે કે આપણી જે વિદ્યાકુલની હેડ ઓફિસ ગુડગાંવ દિલ્હી, ગુડગાંવ હરિયાણા અને ગૂગલ ઇન્ડિયાની જે હેડ ઓફિસ છે એ બહુ નજીક છે. પ્લસ આપણી એડટેક કંપની આજે ટોપ મોસ્ટ ના જે કેટેગરી છે એ લિસ્ટમાં આપણી વિદ્યાકુલ છે એ આવી રહી છે. એટલે આપણને જે સર્વિસ યુટ્યુબમાંથી જે મળી, આપણા જે કોન્ટેક્ટ છે એ સર્વિસ મતલબ આપણી ચેનલ બેક લાવવામાં આપણા જે એવિડન્સ આપણે આપીએ છીએ એનો તરત જ રિપ્લાય આવવાનું, જે રિપ્લાયની સ્પીડ છે મતલબ ટાઈમ ડ્યુરેશન છે બહુ ઓછું હતું, એટલે કન્વર્ઝેશન છે થોડી ફાસ્ટ થઈ. અને એ થકી આજે આપણે આપણી ચેનલ છે 100% આપણા હાથમાં લાવી શક્યા છીએ. જનરલી જ્યારે આની પહેલા પણ આપણી સાથે આવો દુઃખદ બનાવ બન્યો હતો અને ત્યારે આમ જોવા જાવ ને તો ચેનલ જ્યારે આમ હેક થાય ને એટલે આપણને એમ થાય આપણું સર્વસ્વ છે કોઈ લૂંટી ગયું, આપણું અસ્તિત્વ વિખાઈ ગયું. કારણ કે અમને ખબર છે કે આ વિડીયો જનરેટ કરવામાં, આટલો બધો ડેટા લાઈવ કરવામાં, અપલોડ કરવામાં જે અમારો પરસેવો જે અમે પાડ્યો છે એ અમને ખબર છે. વિદ્યાર્થીઓ, આનંદ એ વાતનો છે કે વિદ્યાર્થીઓ સપોર્ટમાં છે, આખું એ ગુજરાતના લોકો સપોર્ટમાં છે, પણ એટ ધેટ મોમેન્ટ એટ ધ સેમ ટાઈમ દુઃખ એ વાતનું હતું કે 7 વર્ષની મહેનત એક ઝાટકે જતી રહી છે. ટેન્શન એ નહોતું કે અમે વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કેમ કરશું, એ તો અમે દેવાના જ હતા, એમાં કોઈ જ ફરક નથી પડવાનો અને હજી બમણા જોશથી આવવાના છીએ. હા, અમુક લોકોને જે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ લોકોનું પત્તું કપાય, એ લોકો કદાચ થોડા ક્ષણ માટે ખુશ થયા હશે ને ભગવાન છે ક્યારેક ક્યારેક દરેક લોકોની જોડીમાં થોડી થોડી ખુશીઓ આપતા હોય છે, આ વખતે એનો વારો હશે. પણ ફરી એક વખત કમર હજી તૂટી નથી. કમર જે અમારું બેકબોન છે હજુ એ સ્ટ્રોંગ છે અને એ જ જે તમે ઉર્જા જોઈ હતી એ જ ઉર્જા સાથે ફરી પાછા આવતીકાલથી ભવિષ્યવાણીના સેશન્સ, વન શોટના સેશન્સ, હલ્લાબોલ હેતુલક્ષીના સેશન્સ, તમારા માટેના માસ્ટર પ્લાન્સ, ઘણું બધું છે કે જે તમારા રિઝલ્ટમાં સુધારો લાવે એમ છે, એ બધું ફરી પાછું ચાલુ થવાનું છે. હવે જે 1 મિલિયન સુધી પહોંચવા આવી છે અને જે આ ઝટકો મળ્યો છે એ ઝટકાને, એ દુઃખને થોડું હળવું કરવા માટે હવે જે આ સબસ્ક્રાઇબર્સ છે જલ્દીથી 1 મિલિયન પહોંચે એવી અપેક્ષા આપ પાસેથી રાખીએ છીએ. કારણ કે આજે એ લોકોને બતાવી દેવું છે કે અમારી સાથે આખા ગુજરાતના બાળકો ઊભા છે. અમે વિદ્યાર્થીઓ માટે કરીએ છીએ તો વિદ્યાર્થીઓ પણ અમારા માટે સામે એટલું જ પ્રતિભાવ આપે છે, એટલો જ પ્રેમ વરસાવે છે. એક ખાલી નાનો એવો વિડીયો મેં મૂક્યો તો યુટ્યુબ ચેનલમાં, આપણી સ્ટાન્ડર્ડ 10th ની ચેનલમાં. સવારથી સતત વિદ્યાર્થીઓના ફોન હતા, મેસેજીસ હતા, કમેન્ટ્સ હતી કે સર અમે તમારી સાથે છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ, તમે બાળકો માટે મહેનત કરી છે અને હજી તમે કમેન્ટ વાંચી શકો છો, તમે જઈને વાંચજો. એ છોકરાઓએ જે પ્રેમ વરસાવ્યો છે અનહદ. અને ક્યાંક ને ક્યાંક એ જ અમને ઉર્જા પ્રોવાઈડ કરે છે કે બાળકો માટે સતત જે અમે મથી રહ્યા છીએ એ બાળકો સુધી અમે પહોંચી રહ્યા છીએ અને બાળકોનો સામો અમને એટલો જ પ્રેમ મળે છે અને આશા છે કે ભવિષ્યમાં પણ એ જ પ્રેમ વરસાવતા રહીએ. હવે આ ચેનલ હેક કોણે કરી? તમને પ્રશ્ન થશે કે સાહેબ આ ટાઇટલ અમારે સાંભળવું છે કે આ ચેનલ હેક કોણે કરી. થોડા સમય પહેલા આપણી જે સુપ્રીમ કોર્ટ, ઇન્ડિયાની સુપ્રીમ કોર્ટ છે એની ચેનલ પણ હેક થઈ હતી. બહુ સારો એવો પોડકાસ્ટર છે, બહુ સારો એવો ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવે છે એવો એક યુટ્યુબર્સ, મોટો યુટ્યુબર્સ, ટોપ કક્ષાનો યુટ્યુબર્સ કે જેને આપણા પીએમ નાથે પણ એવોર્ડ મળી ચૂક્યો છે, એ વ્યક્તિની યુટ્યુબ ચેનલ પણ હેક થયેલી અને તરત જ આપણી ચેનલ છે સેમ કોઈ પર્સન અથવા તો કોઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે ઓર્ગેનાઇઝેશન દ્વારા આપણી ચેનલ છે હેક કરવામાં આવી હતી. નામ કરવામાં આવ્યું હતું ટેસ્લા ન્યૂઝ. ક્યાંથી થઈ હતી? થોડી વાર માટે યુએસ બતાવે, આપણા જે યુટ્યુબમાં તમે અબાઉટમાં જાશો ને તો થોડી વાર માટે ત્યાં યુએસ બતાવે, થોડી વાર માટે ત્યાં ઇન્ડોનેશિયા બતાવે, થોડી વાર માટે ત્યાં રશિયા બતાવે. અલગ 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 કન્ટ્રીઝમાંથી આ હેક થયેલું એવું બતાવતા. એટલે હજુ એ શ્યોર નથી.
એટલે આ જે દુઃખની ઘડી હતી, અમારી ટીમ સતત એક્ટિવ હતી. પાછળના 18 કલાક અમે 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 સતત માઇન્ડ એ જ દોડતું હતું કે આને પાછું કઈ રીતે લાવીએ. અને ભગવાનની કૃપા, આપ સૌનો પ્રેમ, આપ સૌનો ભરોસો, આપ સૌની દુઆ કે આ ચેનલ હવે 100% આપણા હાથમાં છે. અને હવે સિક્યોરિટી માટે જે કંઈ પણ પગલાઓ લેવાના છે એના માટે પણ અત્યારે ટીમ સતત એક્ટિવ છે. વિદ્યાર્થીઓ, અમે ક્વોલિટી કન્ટેન્ટ આપવામાં ક્યારેય ગતિ ધીમી નહીં પાડીએ. આપણી પાસે બેકઅપ ચેનલ છે. ધોરણ 10 ની ટોપર, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર છે, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર છે. ઘણી બધી ચેનલ્સ છે. જો તમને હજુ એ નથી ખબર તો ત્યાં જઈને ચેક કરો. ત્યાં પણ અમે આપણી બેકઅપ ચેનલ્સ છે. સો અમને એ ડર નથી કે અમે કન્ટેન્ટ આપતા બંધ થઈ જશું. ના ના. એટલે ખાસ હજુ એ આ પ્રેમ આવો ને આવો અવિરત મળતો રહે. આને આ હૂંફ અમને મળતી રહે. આની આ રિસ્પેક્ટ અમને મળતી રહે. વિદ્યાર્થીઓ, હું તમને લગભગ સેશનમાં હું કહું છું કે અમારું એક જ સપનું છે કે જ્યાં શિક્ષણ, ક્વોલિટેટિવ શિક્ષણ નથી પહોંચ્યું ને ત્યાં આપણે ક્વોલિટી વાળું શિક્ષણ પહોંચાડવું છે. અને આ મિશનમાં આપ સૌનો સાથ જોઈશે અને જોઈશે જ. અમે એકલા કશું જ નથી કરી શકવાના. વી આર નથિંગ વિધાઉટ યુ એન્ડ વી આર એવરીથિંગ વિથ યુ. સો યસ, ચેનલ પાછી આવી ગઈ છે. એનું આજે આનંદ છે, ખુશી છે. તમારી સાથે ફરી પાછા એ જ એનર્જી સાથે આવવાના છીએ, એનો પણ આનંદ છે. ફરી પાછા આપણે મળીશું આવતીકાલના જબરદસ્ત સેશન્સમાં. રવિવાર છે, લડી લેવાનો છે. આજનો જે ગેપ પડ્યો છે આપણે કાલ ફિલ કરી દઈશું. પણ તૈયારીમાં કોઈ જ પ્રકારની અડચણ, કોઈ જ પ્રકારની ધીમી ગતિ આવવી જોઈએ નહીં. કારણ કે 10મું, 12મું, 9મું, 11મું પરીક્ષાઓ તમારી માથે છે. ઓકે, સો આ સાથે આજનો આ જે સેશન હતો કે મારે તમારી સાથે શેર કરવી હતી. અને તમે મારા પરિવારજનો છો, તમે મારા નાના ભાઈઓ બહેનો છો. તો જ્યારે અમને ખુશી હોય તો અમે તમારી સાથે વ્યક્ત કરીએ છીએ. તો જે આ દુઃખની ઘડી છે એ પણ અમે તમારી સાથે શેર કરીએ છીએ. તો જેથી કરીને થોડા હળવા બનીએ, જેથી કરીને થોડી હળવાશ અનુભવાય. સો સપોર્ટ કરજો છોકરાઓ. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે તમે ઊભા રહ્યો છો. એનો ખૂબ ખૂબ આનંદ છે અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સહૃદય અમારી ટીમ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Thank you. Heartily thank you. Heartily thank you to all of you. Thank you so much. Thank you so much.